હેલો ફ્રેન્ડ્સ. ઓકે, નાવ આપણે આજે એક ટોપિકની શરૂઆત કરીએ છીએ. તમારું બીજું ચેપ્ટર, બરાબર. પહેલું ચેપ્ટર આપણે આગળ પૂરું કર્યું. હવે બીજા ચેપ્ટરનું ટાઇટલ પહેલાં સમજી લેજો. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. બરાબર. હવે તમે એક વસ્તુ સમજો, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોનો અર્થ શું થાય? મતલબ કે વૃદ્ધિ કોને કહીશું, વિકાસ કોને કહીશું, અને કેટલું પરિવર્તન આવે તો વૃદ્ધિ કહેવાય ને કેટલું પરિવર્તન આવે તો વિકાસ કહેવાય, એની આપણે બે વાત અહીંયા સમજવાની છે. બંનેના અંગ્રેજી શબ્દો પહેલા તો કહી દઉં. આર્થિક વૃદ્ધિ એટલે ઇકોનોમિક ગ્રોથ. શું કહીશું? ઇકોનોમિક ગ્રોથ. અને આર્થિક વિકાસ એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ. બંનેના આપણે જો સિમ્પલ અર્થ સમજીએ તો આમ બંને બહુ નજીકના શબ્દો છે. વૃદ્ધિ એટલે હોઈએ એના કરતાં વધારો થવો. જેવા આપણે અત્યારે હોઈએ એના કરતાં ધીરે ધીરે વધારો થાય. નાના હતા ત્યાંથી મોટા થયા તો આપણો આ શારીરિક વિકાસ છે. બરાબર. બીજો એક વિકાસ હોય બુદ્ધિનો વિકાસ, કે પહેલાં આપણે અમુક જ વસ્તુ સમજી શકતા, બોલી શકતા. હવે આજે આપણે જોઈએ તો ઘણું બધું કહી શકીએ, સમજી શકીએ, બોલી શકીએ, વિચારી શકીએ. બરાબર. એટલે વિકાસ અનેક પ્રકારનો હોય. ભારત અને વિશ્વ બીજા વિશ્વયુદ્ધ પછી એક અલગ માહોલમાં જીવે છે. એટલે દુનિયાની અંદર એવું કહી શકાય કે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયા કઈ રીતે વિકાસને જોતી થઈ છે. સમજો તો દુનિયા વિકાસને હોઈએ એના કરતાં સારી સ્થિતિમાં જવું એ રીતે આજે જુએ છે. અને આપણે પ્રગતિ કરી એનો માપદંડ શું? તો કે આપણો વિકાસ કેટલો થયો. એટલે પ્રગતિનો માપદંડ વિકાસ બની ગયો. બરાબર. અને બીજું વિશ્વયુદ્ધ પત્યું. હવેનું જે વાક્ય બોલું ને એક માર્ક માટે ધ્યાન રાખજો. બીજું વિશ્વયુદ્ધ પત્યું એ પછી જે પણ આર્થિક ચિંતનની વાતો થાય. હવે ઘણીવાર આપણા મનમાં સવાલ થાય, આર્થિક ચિંતન એટલે શું? તો કે પૈસાને લગતી જેટલી બી વાતો થાય ને એની અંદર આપણે આ બાબતને મહત્વ આપીએ છીએ. કઈ બાબત? આર્થિક વિકાસને મહત્વ આપ્યું. 1944-45માં બીજું વિશ્વયુદ્ધ પત્યું ત્યારે દુનિયા પાસે કયા મુખ્ય પ્રશ્નો હતા? ભૂખમરો, બેકારી, ગરીબી, ઉત્પાદનનું ઓછું પ્રમાણ, બરાબર, પૈસાદાર અને ગરીબ વચ્ચેનું અંતર. આ બધા મોટા પ્રશ્નો હતા જ સમગ્ર દુનિયા માટે. કોઈ એક વ્યક્તિની વાત નથી ચાલતી. હવે એ સંજોગોમાં દુનિયાએ શેને મહત્વ આપ્યું? તો દુનિયાએ ઝડપી આર્થિક વિકાસ. આ શબ્દ ધ્યાન રાખજો. બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે ઝડપી આર્થિક વિકાસને મહત્વ આપ્યું. કારણ કે મેં કીધું એ પ્રમાણે ગરીબી, બેરોજગારી, ભૂખમરો, અસમાનતા બધા મોટા પ્રશ્નો હતા. એટલે બને એટલો ઝડપથી વિકાસ કરવો એ દરેકની જરૂર હતી. હવે સવાલ ઉઠ્યો કે ભાઈ આર્થિક વિકાસ કરીએ તો કઈ બાબતોને મહત્વ આપવાનું? તો દુનિયામાં બે પ્રકારના નહીં, 3 પ્રકારના દેશો જોવાતા હતા પહેલા. આજે 2 પ્રકારના દેશો છે. પહેલા એક ગણાતા હતા વિકસિત દેશો, બીજા ગણાતા હતા વિકાસશીલ દેશો, અને ત્રીજા બહુ જ ગરીબ અલ્પ વિકસિત દેશો. પણ આજે હવે આ ખ્યાલ 2 જ ભાગમાં વહેંચાયેલો છે. એ પણ સમજી લો, વિકાસશીલ અને વિકસિત. આજે આ ખ્યાલ 2 જ ભાગમાં વહેંચાયેલો છે. એટલે દુનિયાના ગરીબ દેશો
અને વિકાસશીલ દેશો એમણે શેને વધુ મહત્વ આપવું જોઈએ? તો કે માથાદીઠ આવક નો તફાવત ઘટાડવો. કોની સરખામણીમાં? વિકસિત દેશોની સરખામણીમાં. પહેલી બાબત તો આ. અને બીજું, જીવન ધોરણ ઊંચું લઈ જવું. મતલબ શું? આ માથાદીઠ આવકનો તફાવત ઘટાડવો એટલે અનેકનો વિકાસ થવા દેવો, દરેકની આવક વધે જોવું. બરાબર? આ બહુ મહત્વની વસ્તુ સમજી લો. દરેકની આવક વધે જોવું. બીજું એવું જોવામાં આવ્યું કે જીવન ધોરણ ઊંચે લઈ જવું. હવે ઘણીવાર આપણને સવાલ થાય, જીવન ધોરણ એટલે શું? જીવન જીવવાનું સ્તર. કોને કઈ કઈ વસ્તુઓ કેટલા પ્રમાણમાં મળે છે, કેવા પ્રકારની મળે છે, આ બાબત તમારું જીવન ધોરણ નક્કી કરી આપે છે. તમારી પાસે આવક બહુ જ ઓછી હોય તો તમે ઘરની માંડ અમુક જરૂરિયાતો પૂરી કરી શકો ને અમુક વસ્તુ વિના ચલાવી લેવું પડે, તો જીવન ધોરણ નીચું કહેવાય. એટલે વિકાસશીલ દેશોમાં અને પૈસાદાર દેશોમાં, પૈસાદાર એટલે વિકસિત દેશોમાં, આ બે દેશો વચ્ચે આ બાબતનો એક તફાવત રહ્યો છે. હવે જો તમે વિકસિત દેશોની વાત કરો તો ત્યાં આર્થિક વિકાસની જરૂરિયાત ઓછી છે. કેમ? તો કે બધાને બધું મળે જ છે. બરાબર? અને સામે પક્ષે આપણે ગરીબ દેશોની વાત કરીએ તો આર્થિક વિકાસ કરવાનો હેતુ શું કહેવાય? કે ભાઈ તમારા દેશની ગરીબી ઘટે, ગરીબ દેશની બેકારી ઓછી થાય, ગરીબ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, આ બાબતને વધુ મહત્વ આપ્યું. હવે વિકસિત દેશોમાં આર્થિક વિકાસનો ખ્યાલ જુઓ તો એમણે કઈ બાબતોને મહત્વ આપ્યું છે? તો એમણે મહત્વ આપ્યું છે જીવન ધોરણ ઊંચું જાળવી રાખવું. અને આ ઊંચું જીવન ધોરણ કાયમ માટે જળવાયેલું રહે. મતલબ એમના લોકોને જોઈતી દરેક વસ્તુ કાયમ માટે મળ્યા જ કરે, એમને વસ્તુઓ વિના ચલાવી લેવું ના પડે. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો. આપણે એક પૂર્વ ભૂમિકા સમજી રહ્યા છીએ તો અહીંયા તમને ખ્યાલ આવ્યો છે કે વિકાસશીલ દેશોને તે એક તરફ આવકમાં અંતર છે ને પૈસાદાર અને ગરીબ વચ્ચે માથાદીઠ, એ પણ ઓછું કરવાનું છે કે દરેકને આવક મળે, પ્લસ જીવન ધોરણ ઊંચું લાવવાનું છે. એટલે વિકાસશીલ દેશોની જવાબદારી વધારે છે, જ્યારે વિકસિત દેશોને એક જ બાબત પર ધ્યાન આપવાનું છે કે કાયમ માટે એમની પ્રજાનું જીવન ધોરણ ઊંચું બનેલું રહે. તો આ રીતે જોઈએ તો બહુ સરળ ભાષામાં કહીએ તો વિકાસશીલ દેશોની જવાબદારી વિકસિત દેશો કરતાં વધુ છે, કારણ કે એમને એમની પોતાની પ્રજાને અનેક પ્રશ્નોનો વિચાર કરવાનો છે. બરાબર? હવે વિકાસશીલ દેશોના સંદર્ભમાં અને વિકસિત દેશોના સંદર્ભમાં એક વિચારક છે ઉર્સુલા હિક્સ, શ્રીમતી ઉર્સુલા હિક્સ. એમનું એવું માનવું છે કે વિકાસશીલ દેશોના પ્રશ્નોનો નિકાલ શેનાથી આવશે? તો કે આર્થિક વિકાસ કરીએ ને એટલે આવી જશે. કારણ કે આર્થિક વિકાસમાં આવક વધવી અને જીવન ધોરણ ઊંચું લાવવું એ બે વસ્તુની વાત છે. જ્યારે વિકસિત દેશોના પ્રશ્નો કેવી રીતે ઉકલશે એમના મતે? તો કે આર્થિક વૃદ્ધિ ધારવા ઉકલે કે ભાઈ તમે કમાવત સારું તો તમારું જીવન ધોરણ ઊંચું જ રહેવાનું છે. બરાબર? જ્યારે ગરીબ દેશોને તો શું છે, એક તરફ કમાણી પણ કરવાની છે, બીજી તરફ દરેકની જીવનની સ્થિતિ ઉપર પણ લાવવાની છે, અને ઉપર લાવ્યા પછી એ નીચે ના આવે એ પણ જોવાનું છે. દુનિયામાં એક વસ્તુ યાદ રાખવી કાયમ, નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ ટુ રીચ એટ ધ હાઇટ. કાયમ એટલું જરૂરી નથી કે તમે ઉપર તરફ જાઓ, બટ ઓલ્સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી સ્ટેબલ
ઓર ટુ સ્ટે એટ ધ હાઇટ. એ પણ જરૂરી છે કે ઉપર તરફ તમે ટકેલા રહો. બરોબર છે. તો આ એક મેં પૂર્વ ભૂમિકા બાંધી છે, પણ આ પૂર્વ ભૂમિકામાંથી ઘણા બધા નાના સવાલ નીકળે છે, એટલે આ આખો ટોપિક સમજવો જરૂરી છે. બરાબર છોકરાઓ? ઓકે. આમાંથી તમારું ઉર્સુલા હિક્સનો કન્સેપ્ટ જોવાનો, વિકાસશીલ દેશોના સંદર્ભમાં અને વિકસિત દેશોના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો ખ્યાલ જુદો પાડીને તૈયાર કરવાનો. બરાબર? ચાલો હવે આપણે આર્થિક વિકાસથી આગળ વધી આર્થિક વૃદ્ધિ તરફ જઈએ. ચાલો હવે જો આ એક બહુ પૂર્વ ભૂમિકાથી આપણે આગળ વધવાની વાત છે, તો આ એક એવો સમજવાનો ખ્યાલ છે, આર્થિક વૃદ્ધિ. બરાબર? મતલબ તમે આગલા વર્ષમાં દેશમાં જેટલું ઉત્પાદન કર્યું, નવા વર્ષમાં તમારા દેશમાં કુલ ઉત્પાદનમાં વધારો થાય. આવું કાયમ માટે થવું જોઈએ, લાંબા ગાળા સુધી. એક વર્ષમાં વધ્યું પછી બીજા વર્ષે વધે નહીં તો ન ચાલે. એટલે એવું કહી શકાય કે આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન વસ્તુના ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આ બહુ જ મહત્વની વસ્તુ છે. અને અહીંયા જો તમારું ઉત્પાદન વધશે તો બે પરિવર્તન આવે. એક તો રાષ્ટ્રીય આવક પણ વધે અને માથાદીઠ આવક પણ વધે. બરાબર? પણ આવું ક્યારે બની શકે? તમારી પાસે જમીન મોટા પ્રમાણમાં હોય, શ્રમ મોટા પ્રમાણમાં, શ્રમ એટલે શ્રમિક, પછી મૂડી આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોય. બરાબર? અને કામ કરાવી શકે એવા નિયોજકો હોય. કારણ કે નિયોજકનું કામ શું છે? તમે આગળ ભણીને આવેલા છો. નિયોજક એટલે એવા પ્રકારની વ્યક્તિ કે જે જમીન, મૂડી અને શ્રમને ત્રણેયને હેતુ સિદ્ધ કરવા માટે એકબીજા સાથે યોજનાપૂર્વક સાંકળી શકે નિયોજક. અને એનામાં જે આવડત હોય ને એકબીજા સાથે જોડવાની, એને કહેવાય નિયોજન શક્તિ. તો આ નિયોજન શક્તિનો ઉપયોગ વધે, જમીન, મૂડી અને શ્રમનો ઉપયોગ વધે, પ્લસ એની સાથે સાથે આપણી કાર્યક્ષમતા પણ વધતી જાય. તો ઓટોમેટિકલી શું થશે? કાર્યક્ષમતા વધશે, પરિણામે આપણી માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક પણ ઊંચી જશે. હવે આખી વાતને તમે સમજવાનો પ્રયાસ કરો. જે મેં કીધું એ આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન ચીજ વસ્તુના ઉત્પાદનમાં થતા કુલ વધારા સાથે સંબંધ છે. આ પહેલી વસ્તુ યાદ રાખજો. બીજું યાદ એ રાખજો, આર્થિક વૃદ્ધિ થવાની સાથે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક પણ વધે છે. આ ક્યારે શક્ય બને છે? આપણી પાસે જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનો વધતા જાય, ને ઉત્પાદનના સાધનો એટલે જમીન, મૂડી અને શ્રમ, ત્રણેયમાં જેટલો વધારો થાય, ત્રણેયને એકબીજા સાથે સરસ રીતે સાંકળી શકીએ, જોડી શકીએ, તેટલું જ ઉત્પાદન આપણું વધે. મતલબ ઉત્પાદન ક્ષમતા વધે તો જ ઉત્પાદન વધે. બરાબર? અને એટલે આર્થિક વૃદ્ધિથી તમારું ઉત્પાદન પણ વધશે. તો હવે એ રીતે જોઈએ, ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. મતલબ આ એક પરિમાણાત્મક ખ્યાલ છે. પરિમાણ એટલે જથ્થો. તો આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે. એનાથી એ ખબર પડે છે કે બે દેશોની આર્થિક સ્થિતિમાં શું અંતર છે, કોનું આર્થિક સ્તર ઊંચું અને કોનું આર્થિક સ્તર નીચું. એ તમે દુનિયામાં દરેક જગ્યાએ પારખી શકો. બરાબર? હવે એની વ્યાખ્યાઓ અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. અને વ્યાખ્યા રજૂ કરવામાં આવે તો એના જેટલા લેખકો છે, વિચારકો છે, દરેકની વ્યાખ્યાને આપણે જુદી પાડીને સમજવાની. બરાબર છે? ચાલો, તો આર્થિક વૃદ્ધિનો પહેલી વ્યાખ્યા છે હેન્સને આપેલી છે. ધ્યાનથી સાંભળજો અને યાદ રાખવા માટે લખી પણ નાખજો. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. ફરીવાર, આર્થિક વૃદ્ધિ એટલે
રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા દેશના કુલ ઉત્પાદનમાં થતો વધારો. બરાબર. આ પહેલી વ્યાખ્યા કોની છે? હેન્સનની છે. અહીંયા એણે કુલ ઉત્પાદનમાં વધારો કીધો ને, એમાં વસ્તુઓનું ઉત્પાદન પણ આવી જાય અને સેવાઓનું ઉત્પાદન પણ આવી જાય. બીજી વ્યાખ્યા આવશે સાયમન ક્રુઝનેટની. બરાબર. તો સાયમન ક્રુઝનેટનું એવું માનવું છે, પ્રજાને જે જોઈતી વસ્તુઓ છે ને, ચીજ વસ્તુઓ અને સેવા, એ વૈવિધ્યપૂર્ણ રીતે, વૈવિધ્યપૂર્ણ એટલે જરૂરિયાત પ્રમાણે પૂરી પાડવાની દેશની ક્ષમતામાં જે વધારો થાય, વૈવિધ્યપૂર્ણ રીતે પ્રજાને જોઈતી વસ્તુઓ પૂરી પાડવાની દેશની ક્ષમતામાં લાંબા ગાળા દરમિયાન જે વધારો જોવા મળે એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. હવે જો ભાઈ, આ જે મેં તમને કીધું બંને વ્યાખ્યાઓ, હેન્સન અને સાયમન ક્રુઝનેટ, બંનેની વ્યાખ્યા લખી નાખવાની. પણ એની જો સાદો અર્થ લખો તો આર્થિક વૃદ્ધિ સમયના લાંબા ગાળા દરમિયાન દેશના કુલ ઉત્પાદનમાં થતો વધારો જોવા મળે એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. પહેલો સાદો અર્થ લખ્યા પછી જ બાકીની વ્યાખ્યાઓ લખાય. બરાબર. હવે આવે છે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા. ઓકે, જો ભાઈ, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાની વાત કરો તો 4 બાબત મુખ્ય છે. પોઈન્ટ નંબર 1, મર્યાદા એટલે ખામી, કે આટલું જ જોવાનું, આનાથી વધારાની કોઈ બાબતને મહત્વ નહીં આપવાનું. તો પહેલું શું કહે છે? પરિમાણાત્મક પરિવર્તનને જ ધ્યાનમાં લે છે. અને મેં પહેલાં જ કીધું, કુલ ઉત્પાદનમાં વધારો એટલે જથ્થો વધવાની વાત છે. બરાબર. બીજું કોઈ બાબતો જોવાતી નથી. ઓકે, બીજું શું કહે છે? આવક વધે. હવે આવક 2 પ્રકારની હોય, રાષ્ટ્રીય પણ હોય ને માથાદીઠ આવક પણ હોય. મતલબ રાષ્ટ્રીય આવક પણ વધે, માથાદીઠ આવક પણ વધે, છતાં સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. મતલબ લોકોને જોઈતી વસ્તુઓ પૂરી પાડવાની જે માનસિકતા છે ને, લોકોની વૈચારિક શક્તિ બદલાતી નથી. તમે માત્ર ઉત્પાદન વધાર્યું, એનાથી લોકોની વિચારસરણી આપણે બદલી શકતા નથી. ત્રીજી વસ્તુ, આ એક મર્યાદિત ખ્યાલ છે. આગળ જ આપણે કીધું ને પરિમાણાત્મક, કેટલું પ્રમાણ વધ્યું, કેવું વધ્યું એવું નથી કીધું, કેટલું પ્રમાણ. મતલબ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ શેની સાથે જોડાયેલો છે? ઉત્પાદનમાં થતા વધારા અને તેના પ્રમાણ સાથે જ જોડાયેલો છે. કેટલો વધારો? કુલ જથ્થો. અને વધારાનું પ્રમાણ એટલે ટકાવારીમાં કેટલો વધારો. આ માત્ર વધારા સાથે જોડાયેલી બાબત છે. અને બીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ શું નથી ધ્યાનમાં લેતો? લોકોના કલ્યાણનું પ્રમાણ અને તેમાં આવતા ફેરફાર પર આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ધ્યાન આપતો નથી, યા તો એને સમજવા માટે એ બહુ ઉપયોગી બનતો નથી. કારણ કે કેટલું પ્રમાણ વધ્યું એની વાત કરી, પણ એ કેવો વધારો, કેવો ફેરફાર, કેવો ક્વોલિટી. પરિમાણ એટલે ક્વોન્ટિટી અને કેવો એ ક્વોલિટી બતાવે છે. બરાબર. તમને જો જીવન જીવવાની સ્થિતિ સારી મળી ને તો તમારું જીવન કેવું કહેવાય અને આવક કેટલી કહેવાય. બરાબર. એટલે ત્યાં જે જીવનની સ્થિતિમાં સુધારો આવે ને ત્યાં ગુણવત્તા બદલાઈ જાય અને તમે કમાવ છો કેટલું એ તમારી આવક બતાવે છે. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ પરિમાણાત્મક છે, એને ક્યારેય પ્રજાના કલ્યાણ અને તેના પ્રમાણ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. બરોબર છે. તો અહીંયા મેં આપણે આજે શેની વાત કરી? આપણે આર્થિક વૃદ્ધિની વાત પૂરી કરી. બરાબર બાળકો? ઓકે.